અને બીજું તમે એક વસ્તુ માર્ક કરી હશે, તાલ છે ને, તાલ ટકો બેનો ન હોય, હોય ને તો 1000માં એકાદા હોય. અહીંયા અમારે પુરુષોમાં લાગટ હોય. શું કામ? એને જવાબ મળી ગયો ને કે આપું હું? હા, 20-25 તારીખ થાય ને એટલે મારા વાળ ખરવાની શરૂઆત વધારે થાય. ભલા માણસ, અમને હપ્તાની ચિંતા હોય, ભરશું ક્યાંથી? આર્થિક કટોકટીની અંદર એક સ્ત્રી તરીકે આપણી પહેલી ફરજમાં આવે કે આપણા ઘરનો પુરુષ છે ને એને ક્યારે હારવા ના દેવો. 5 આંગળીઓના વડીલને પૂછો ને તો એ વડીલ એવું કે તમે ભેગા છો ને એમાં મજા છે. 12 વર્ષથી અમે પણ અમારા પરિવારની અંદર, સંયુક્ત પરિવારની અંદર 10 વ્યક્તિઓ ભેગા છીએ એટલે આ મંચ ઉપરથી આટલી મોટી વાત થાય. બાકી સંયુક્ત પરિવારની અંદર જે માણસ રહેતું હશે, કેટલા પરિવાર એવા છે કે સંયુક્તમાં છે? હાથું ચકરજો. હજી થોડા કથા હરખા કરો ને, હરખા કરો ને. હા, અહીંયા ભાઈઓ કરી શકો. સંયુક્ત પરિવારની અંદર હોય એવા, ધંધાના કામથી બહાર જવાનું થયું હોય તો વાત અલગ છે. હજી તમે ભાઈઓ ભાગલા નથી પાડ્યા એ વાત. આટલા બધા છે ને ભગવાન. લ્યો, પરિવાર જુદો એટલા માટે નથી થતો, ડખા થાય છે. પરિવાર જુદો એટલા માટે થાય કે અમારા મકાન આવું નાનું પડે છે, છોકરાઓને લગ્ન થયા, છોકરાને બહાર જવાનું થયું, કોઈને કોઈ કારણોસરથી. પણ પરિવારની અંદર રહેનારા દરેક વ્યક્તિઓ છે જેની વચ્ચે, હૃદયની વચ્ચે સ્નેહ હોય, સંપ હોય, સંવેદના હોય ને, તો એ તમે ભેગા જ છો. કદાચ દુનિયાના પહેલા ખૂણે કા ખૂણે રહેતા હોય, ડઝન્ટ મેટર. બીજી વાત મારે તમને કરવી છે કે સુરતપુરામાં અત્યારે હાલો તમારે ઘરના મકાન હશે, સ્લેબવાળા હશે, પણ એક સમય એવો હશે ને કે જ્યારે તમે નળિયાવાળા મકાનની અંદર રહેતા હશો. હાઈ ન પડે, ના ન પડે. મારે હું સમજવું, નળિયાવાળા મકાનની અંદર તો હા પણ તમને મજા નથી આવતી? હા, તમે એક પેઢી હતી જે નળિયાવાળા મકાનને જોઈને આવી હતી, વાંધો નહોતો. અમારા દાદા હતા ને એની પાઘડી બહુ મોટી હતી અને અત્યારે તેમ પૂછે કે તમારે નળિયાવાળા મકાન છે? તો નળિયાવાળું મકાન હું કે ગામમાં મ્યુઝિયમમાં રાખવાનું છે? અમારે છે તો છે. નળિયાવાળા મકાનની અંદર રહેતા હશે ને એને ખબર હશે, એકાદું નળિયું તૂટી જાય કે એકાદું નળિયું ઉડી જાય ને તો એની અંદર સૂર્યનો પ્રકાશ છે ને, સૂરજ દાદા એ એમ નીચે આવે, એને આપણે ચાંદરડું કહીએ બેન, હે ને? ચાંદરડાથી આપણે નાના હતા ને ત્યારે રમતા, એને પકડતા, પણ ભેગું ન થતું, પકડાતા નહીં. શું કામ? એને કે એની અંદર 12 રજકણ જે ઉડતા હતા ને એની વચ્ચે સંપ નહોતો. એ જે રજકણ ઉડતા હતા એની વચ્ચે સંપ નહોતો, એટલે એ રજકણની અંદર તમને ચાંદરડું પકડાતું નહોતું. પણ તમે 15 દિવસ ઘર બંધ કરીને ક્યાંય પણ જાઓ અને કચરો વાળો એટલે તરત તમને એ માટી દેખાય. એની વચ્ચે સંપ થયો. આ રજકણની વચ્ચે સંપ થાય તો એમાંથી માટીનું સર્જન થાય. એ માટી અને પાણી એનું સર્જન થાય તો એમાંથી ઢેફાનું સર્જન થાય. ઢેફું બરાબર પકાવવામાં આવે, યોગ્ય તાપથી યોગ્ય સાઈઝ અને શેપ નાખીને એને પકાવવામાં આવે ભઠ્ઠીની અંદર, તો એમાંથી ઈંટનું સર્જન થાય. આ ઈંટ, ઝીણી રેતી, સિમેન્ટ અને પાણી, આ બધાની વચ્ચે સંપ થાય તો એમાંથી એક દિવાલ બને. આવી 4 દિવાલ, ઉપર ઈશ્વરના આશીર્વાદ રૂપે મોભારું અને નીચેનું ભોંયતળિયું, આ બધું ભેગું થાય. એની ઉપર આપણે કલર કરાવીએ, એની ઉપર આપણે વાટા પ્લાસ્ટર કરાવીએ, એની અંદર આપણને આપણી ગમતા મન વસ્તુઓ મૂકીને એક એક ખૂણા સજાવીએ, આપણા અલમારીની અંદર ગમતા હોય એવા કપડાં ભરી દઈએ. આ બધાથી બને વાસ્તુ પૂજા કરીએ, કુંભઘડો મૂકીએ. અને હું બન્યું કહેવાય? અને હું બન્યું કહેવાય? 4 દિવાલો હોય, વાટા પ્લાસ્ટર કરાવો, સુંદર મજાના રંગ રોગાન કરાવો, એની અંદર તમે કુંભઘડો મૂકો, એની અંદર તમે વાસ્તુ પૂજન કરાવો, એને શું કહેવાય? હા, એ કન્ફ્યુઝન છે. એટલા માટે કે તમે ગૂગલને પૂછો કે તમે ચેટ જીપીટીને પૂછો કે તમે કોઈ પણને પૂછો ને તો એ તમને એવું જ કે મકાન એ કહેવાય ને ઘરે કહેવાય. આ નિયમ છે કે એ લોકો સમાનાર્થી શબ્દ સરખા આપે. તમે એને પૂછો ને મકાનમાં ઘરમાં શું ફેર, તો એ તમને એવો જવાબ આપે કે બેન બે હરખા. પણ મારે તમને અહીંયા એક વાત કરવી છે કે મકાન ને ઘર અલગ અલગ છે. મકાન સાહેબ એને કહેવાય જ્યાં માત્ર 4 દિવાલો હોય અને તમે ન બોલીએ ને તો એના પડઘા પડતા હોય. અને ઘર એને કહેવાય કે 4 દિવાલ હોય, ભલે નાનું હોય, પણ જેના આંગણે તમે ઊભા હોય ને તો તમને અંદરથી કોઈ આવકારો આપવા વાળું હોય. સાહેબ મકાન એને કહેવાય કે એની અંદર તમે રડતા હોય ને તો તમને કોઈ પૂછવાય ન આવે હું કામ એને રડે છે. તમે ભૂખ્યા હોય ને તમને કોઈ પૂછવાય ન આવે તો હું કામ એને ભૂખી છો. બા બાની રીતે હોય, દાદા દાદાની રીતે હોય, મોટી વહુની રીતે હોય, નાનો ભાઈ નાના ભાઈની રીતે હોય. આને મકાન કહેવાય. પણ મકાન પછી જો તમારે ઘર બનાવવું હોય ને તો એને સાહેબ કહેવાય જ્યાં સ્નેહ હોય, જ્યાં પ્રેમ હોય, જ્યાં સંવેદના હોય, જ્યાં લાગણી હોય, અને જ્યાં અંદરથી એક પ્રકારને તમને એકબીજાનો મૂંઝારો અનુભવતા હોય ને તો અંદરથી તમને એમ થાય કે એક વખત જઈને હું પૂછું તને તકલીફ શું છે. અને સાહેબ ઘરની અંદર તમારું મકાન છે કે ઘર અને ચકાસવું હોય ને તો એટલું તમે પૂછજો તમારી જાતને કે મારા ઘરની અંદર કોઈ ભૂખ્યું હોય તો હું હુઈ જાઉં છું, જાગું છું.
મારા ઘરની અંદર કોકને બે આહુડા પડી જાય તો હું એક વખત એના પ્રશ્નનું નિરાકરણ લાવું છું કે મોજથી હોઈ જાઉં છું. અને સાહેબ ઘર એને કહેવાય કે ઘરનો વડીલ 15 દિવસ કોઈ જગ્યાએ ગયો હોય ને તો તમે અંદરથી રોજી વ્યક્તિની પાછું સહી સલામત રીતે પાછો ફરે ને આની તમે માનતાઓ કરતા હોય. ત્યાં સુધી સાહેબ કે બપોરે પુરુષ જમવા ન આવવાનો હોય અને સવારની તમે હું ભાખરી ટાઢી ખાઈ લેતા હોય તો એટલા માટે નથી ખાઈ લેતા કે આપણને આળસ છે. આપણને એટલા માટે કે ઘરનો પુરુષ નથી તો આપણને સાહેબ ચૂલો સળગાવવાનો મન નથી થતું. આ ઘર છે કે જ્યાં લાગણી છે, જ્યાં સંવેદના છે. અને બપોરના 2 વાગ્યાની બસની અંદર દાદા કે બા જાત્રાએ ગયા હોય ને આવવાના હોય અને તમે સવારના 3 વાગ્યાની રાહ જોતા હોય ને સાહેબ એને ઘર કહેવાય. અને તમારે મારે જો ઘર હોય ને તો ઘરની 4 દિવાલ એટલે કોણ? આની મારે તમને વિસ્તૃત તમારી યાર વાતો કરવી છે. અને વાતો કરવા માટે હું બોલવા અહીંયા નથી આવી, હું વાતો કરવા માટે આવી. તમારા પાસેથી તમારા જે જવાબ છે, તમારા જે પ્રશ્નો છે ને એને અહીંયાથી મારે રજૂ કરવા છે. અને આ હવેની આ 4 વાત છે ને, 4 દિવાલની મારે વાત કરવી. 4 દિવાલની વાત કરીશ ને એટલે 1.5-2 કલાક નીકળી જશે. આ 4 દિવાલની મારે જે તમારી વચ્ચે વાત કરવી છે ને એમાંથી મારે તમને પૂછવું છે કે તમે જો ઘરનું અહીંયા કેટલા ભાઈઓ એવા બેઠા છે જે ઘરનું સંચાલન એના હાથની અંદર છે. એટલે ઘરની અંદર પોતે કમાતા હોય અને ઘરની અંદર બધું જ જવાબદારી તમારે માથા ઉપર હોય. હાથ ઊંચો કરજો ને. જો આમાં દાદા આવતા હોય, એમાં મોટો ભાઈ આવતો હોય તો નાનો ભાઈ આવતો હોય. આ ઘરની અંદર આટલા વ્યક્તિ હોય કે એની માથે ઘરની સંચાલનની જવાબદારી હોય તો એ કેવો હોય આનો મારે તમને આજે અરીસો બતાવો છે. બીજી વાત કે ઘરની સ્ત્રી કેવી હોય. અમારા પ્રમુખ સાહેબ તો બહુ લોટકા હોય, તમે સમજો. હા, પ્રમુખ સાહેબ એમ કે બેન તમારો ઉતારો તો મારી જ ઘરે રાખવાનો છે, અહીંયા તમારે 3-4 કલાક રહેવાનું છે. મને એમ થાય કે હા ભાઈનો બહુ આગ્રહ છે, હું ત્યાં જ જાઉં. પણ ત્યાં જઈને એમને કોઈ પાણીનું ન પૂછતું હોય તો બેન સ્ત્રી તરીકે આપણું જવાબદારીમાં આવે. એ તમે કેવા હોય ને મારે તમને અરીસો બતાવવો છે. હમણાં મેકઅપની વાત અધૂરી રાખી હતી એટલા માટે. બીજી વાત હતી કે સ્ત્રી કેવી હોય. ત્રીજી વાત હતી કે તમારે મારે આંગણે ઉછળતા આ 12 થી 22 વર્ષના સંતાનો કે ગમે ત્યારે પોતાનું જીવનનું પરિવર્તન થઈ શકે છે. 12 થી 22 વર્ષનો સમય એટલે ગમે ત્યારે પોતાની દિશાને ભટકી જવાનો, દિશાને બદલી નાખવાનો કે સંગત ફરી જાય ને તો જીવન બદલી જાય, આવો આ સમયગાળો છે. આની વચ્ચે ઉછળતા તમારા મારા દીકરા કે દીકરીઓ ખાસ કરીને અહીંયા બેઠી છે ને તો એમ મારે પૂછું બેટા કેવા બનજો તો સૂરજપુરાના આંગણે આ સૂરજ એનો કાયમી તમારો મધ્યાહને તપે. અને તો બીજા 50 ગામ વાત કરે કે નહીં અહીં લક્ષ્મીપુરા છે, આગળ છે ઘણા બધા પુરા છે, લક્ષ્મીપુરા છે, તો એની અંદર એમ થાય કે નહીં સૂરજપુરાની દીકરીઓ હોય ને એટલે એમાં કાંઈ ન ઘટે. આવી છાપ છોડવાની છે ને એટલે તમારે અહીંયા ભેગા થયા છે. આવતીકાલે સંતવાણીના કાર્યક્રમ છે અંદર છે, એમાં મજા બહુ આવશે, બહુ મજા આવશે. સવારે સુધી કદાચ ચાલે ને તો સવારે સુધી મજા આવે. પણ એમાંથી તમને કંઈક જીવનમાં ઉતારી શકો ને આવી એકેય વાત નહીં મળે. છેલ્લા દિવસનો ડાયરો છે, ડાયરાની અંદર આવશે, લોક સાહિત્યકાર હશે તો એકાદી 2-5 વાત એવી કરશે કે જે જીવનની અંદર ખરા અર્થની અંદર ઉતારી શકાય. ત્રીજી દિવાલ એટલે ઘરની અંદર દીકરા અને દીકરીઓ એ કેવા હોય તો બેટા તમારા મા બાપથી કે તમારા ઘરના કુટુંબથી કે તમારા ઘરના જે વડીલો છે કે તમારા ગામના વડીલો છો એનાથી માથું ઊંચું રહે. અને ઘરની ચોથી દિવાલ એટલે ખાસ કરીને મા બાપ. દાદાને લગભગ મારે કંઈ કહેવાનું જ ન હોય કારણ કે દાદાને ખાલી હાજ પાડવાની હોય. સમજાણું? ધીરે ધીરે લાઈટ થાય પણ થાય. આ જે કહેવાનું હોય અમારે બાને જ કહેવાનું હોય. બા ખોટું નહીં લગાડતા હો, જરી કે ખોટું નહીં લગાડતા કારણ કે તમે બની શકે કેવા નથી. પણ અત્યારના 70% હાહુબા એવા છે આંખમાંથી પડાવે આંસુ, કામ હોય તમારું ત્રાસું, એને કહેવાય હા એને સાસુ કહેવાય. કામ તમે કરો ત્રાસું, આંખમાંથી પડાવે આંસુ, એનું નામ સાસુ. એટલે સાસુબાને થોડોક ઠપકો આપીને જાય છે. મારા હાહુબા છે ને બહુ ડાયા છે. હું છું ને એની કરતાં 3 ગણા મીઠાશવાળા છે. મને એમ થાય કે એની યાર રહીને મને ડાયાબિટીસ ન થઈ જાય. પણ સાસુબાના જીવન, મારા જીવનના જે સત્ય પ્રસંગો છે ને એ હું મારા જીવનની અંદર કહીશ. તમને એમ થવાનું છે કે બેન અહીંયા મંચ ઉપરથી બહુ બોલે પણ એને હાહુબાની યાર એમ રહેતા હશે. આ વાત બહુ મહત્વની છે. બેન એ બોલે છે બહુ પણ એને પતિને હારે એવી રીતે રહેતા હશે. અમારા આવ્યા છે, અમારે એ આવ્યા છે હારે, તમારે પૂછવાનું છૂટીને તારે વાંધો નહીં. એના સંતાનોને એવી રીતે હાચવતા હશે. તમે જો સોશિયલ મીડિયાની અંદર કદાચ મારે જોડાયેલા હોય ને તો મારો રોજનો નિયમ છે રોજની 1 કલાક મારે એને આપવાની એટલે આપવાની જ. યુટ્યુબમાં ગોતો તોય ભલે, પુસ્તકોમાંથી ગોતો તોય ભલે, રોજની 1 વાર્તા મારે મારા સંતાનને કહેવાની. મારો એનો જન્મ થયો ને ત્યારથી 6-8 મહિનાના થયા, ધીરે ધીરે શબ્દો ઓળખતા બોલતા થયા ત્યારથી આ નિયમ કર્યો છે. આ જેટલી પણ વાતો અહીંયાથી થશે ને એના જીવનની અંદર આચરણમાં હશે ને તો જ અહીંયાથી થશે. બાકી આ મંચ ઉપર કે આ માઇક માણસો અને માહોલની વચ્ચે બોલાયેલી એક પણ વાત એવી નહીં હોય કે જે જીવનની અંદર નહીં હાલતી હોય. ઉતારી હશે ને જીવનની અંદર ચરિતાર્થ કરી હશે ને તો જ આપણી વચ્ચે કહેવાતી હશે. ઘરની આ 4 દિવાલ, એમાંની પહેલી દિવાલ એટલે ભાઈ કેવો હોય. સાહેબ તમે શ્રીમદ ભગવદ્ ગીતા ખોલો દાદા, એમાંનો પહેલો અધ્યાય અર્જુન વિષાદ યોગ અને એમાંનો પહેલો શ્લોક છે
ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુ યુત્સવે માનમકા પાંડવાશ્ચ કિમ કુર્વત સંજય. એનું ગુજરાતીમાં સરળ ભાષાંતર એવું થાય, ધૃતરાષ્ટ્ર સંજયને એવું કહે છે. તમે સમજો 700 શ્લોકમાંથી એક જ શ્લોક ધૃતરાષ્ટ્ર બોલે છે અને શરૂઆત જ ધૃતરાષ્ટ્રથી થાય છે. ધૃતરાષ્ટ્રનું મારે અહીંયા ઉદાહરણ એટલા માટે તમને દેવું છે કે જો તમે ભેગા હોય ને તો તમે લગભગ 2 ભાઈ હોય અને એમાંથી એક ભાઈ હોય ને એની પાસે સત્તા સંપત્તિ માલ મિલકત એટલું હોય ને બીજો ભાઈ હોય ને એની પાસે સરખું જ હોય ને એવું કંઈ લખ્યું નથી. અને ઈશ્વરની કૃપાથી 2 ભાઈ હોય ને એમાંથી 2ને હરખું હોય ને આવા બહુ ઓછા હોય. એકને વધારે હોય ને એકને સારું હોય ને એકને બિચારાને માન ભેગું થતું હોય, આવું હોય. અને એમાં દાદા કે બા કદાચ જો જીવંત હોય ને તોય પણ બોલી ન શકતા હોય કાંઈ, કારણ કે મોટો હોય અથવા તો નાનો, જે સદ્ધર ને જે આવડતવાળો હોય, બુદ્ધિ ચાતુર્યવાળો હોય, એ ઘરનું સંચાલન કરતો હોય. હવે ધૃતરાષ્ટ્ર સંજયને એવું કહે છે કે સંજય તું જો આ કુરુક્ષેત્રના મેદાનની અંદર મારા અને પાંડવના પુત્રો શું કરે છે. સાહેબ, જે બાપની હયાતી નહોતી જે સંતાનોને, અને તેમ છતાંય તમે એમ કહો કે મારા અને પાંડુના, જ્યાં તમે ડિફરન્ટ ઊભો કરો છો ને, ઘણી વખત એવું બને કે આપણા ભાઈની હાજરી ન હોય અને એના સંતાનો ધીરે ધીરે કરતાં મોટા થાય, એને ભણવાનો ખર્ચો લાગે, એને મોટા થાય તેનો લગ્નનો ખર્ચ લાગે, અને કદાચ તમે ભાઈઓ ભાગે જુદાઈ થઈ ગયા હોય તો એને એમ ન કહેવાય કે તું તારી રીતે તારું કરી લે. સાહેબ, તમારે એનો બ્લડનો રિલેશન હતો, બ્લડ લાઈફનો રિલેશન છે. અને એ વ્યક્તિ જ્યારે પણ એના જીવનની અંદર પાછી પડે છે ને તો તમારે એવું જ કહેવાય કે એનો બાપ થઈને હું બેઠો છું. કારણ કે દુનિયાની અંદર ઘણા બધા એવા ચૈત્ર મહિનાના તડકા પડે કે બાપ કોને કહેવાય ને એની કિંમત સમજાવે. એવું કહેવાય કે ઉદરે રહેતા બાપ ગયો ને મરણતા મુઈમાં, આ ઘણ વીતશે હજી ઘણાય પડશે ગા. જેને બાપના માથેથી સત્ર ન હોય ને એને ખબર હોય કે એના જીવનની અંદર પીડાઓ કેટલી હોય. એટલે ધૃતરાષ્ટ્ર એવું કહે છે. અને એ સમયની અંદર રજસ્વલા ગાંધારીની સામે દ્રૌપદી, આખી ભરસભાની અંદર દ્રૌપદી એવું કહે છે કે તમે તો જોવો છો ને, તમે તો રાજા છો ને, ભલે તમને દ્રષ્ટિથી નથી દેખાતું, તમને કાન તો ખુલ્લા છે ને, તમને તો ખબર છે ને કે દુશાસન મારી સાથે જે કરે છે એ અન્યાય છે, તો યોગ્ય નથી કરતો. 100 કૌરવ હતા સાહેબ, એમાંથી એક જ વિકર્ણ એવું બોલે છે કે આ આપણી મહારાણી કહેવાય ને, આવી રીતે તમારે એના વસ્ત્રોનું હરણ ન કરાય. અને તેમ છતાં બધા એને ચૂપ કરી દીધો. તે દિવસે ધૃતરાષ્ટ્રે એવું કીધું હતું કે જે કરે છે એ યોગ્ય જ કરે છે. ભીષ્મ પિતામહ પણ કાંઈ ન બોલી શક્યા, કૃપાચાર્ય પણ કોઈ ન બોલી શક્યા, દ્રોણાચાર્ય પણ કંઈ નહીં બોલી શક્યા. અને એની સાથે ધૃતરાષ્ટ્ર હતા એ બોલી શકતા હતા, તેમ છતાંય પુત્રના મોહની અંદર એટલા બધા અંધ હતા. આમ તો ઈશ્વરે એને આંખો નહોતી આપી, છતાંય સાંભળી શકતા હતા, છતાંય એટલા બધા અંધ હતા કે નહીં મારો દુર્યોધન કરતો હોય ને શ્રેષ્ઠ જ કરતો હોય. સાહેબ, 100 સંતાનો ઈશ્વરની કૃપાથી, શિવજીની કૃપાથી 100 સંતાનો મળ્યા હતા. 100 સંતાનો એક સાથે કુરુક્ષેત્રના મેદાનની અંદર વઢાઈ જાય. સાહેબ, ત્યારે વઢાઈ જાય કે પુત્રની પ્રત્યે મોહ થાય. ઇન્દ્રપ્રસ્થની અંદર જેમ આખું બનાવ્યું, એ પહેલા કૃષ્ણ ભગવાન જ્યારે સમજૂતી કરવા આવ્યા હતા તે દિવસે એવું કીધું ખાલી પાંડવોના 5 ગામે આપી દો. તે દી એવું કહી દીધું હતું 100ની અણી જેટલી જમીન નહીં આપું. સાહેબ, મારા જ ભાઈના સંતાનો હતા અને એ રાજા હું એટલા માટે બન્યો કે મારો ભાઈ હતો ને હવે હયાત નહોતો, એટલા માટે આંધળો હતો છતાંય રાજા બન્યો. પણ સાહેબ, તમને ઈશ્વરની કૃપાથી દ્રષ્ટિ ન હોય પણ અંદરની અંતઃદ્રષ્ટિ તો હોય ને કે મારા ભાઈને ત્યાં નબળું છે ને તો પહેલી જવાબદારી મારી.